નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 28 જૂન 2026 અને રવિવાર. આજના ખાસ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયો પૂરો જોજો. ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ હોવા છતાં હજુ પણ અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી નથી. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. ચાલો જાણીએ હવામાન વિભાગે શું કહ્યું. ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હોવા છતાં અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 10 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના ઉમરગામમાં અને કચ્છના રાપરમાં નોંધાયો છે. ઉમરગામ અને રાપરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, નર્મદા, મહીસાગર, વલસાડ, જૂનાગઢ, વાવ-થરાદ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડ્યો. ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ હોવા છતાં હજુ પણ અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી નથી. એટલે કે ગુજરાતના 54 તાલુકામાં હજુ સુધી વરસાદ નોંધાયો જ નથી. એવામાં વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે 72 કલાકથી ચોમાસું આગળ વધ્યું નથી. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ધીમું પડ્યું છે. ચોમાસું 3-4 દિવસમાં ગુજરાતના અન્ય વિસ્તારમાં આગળ વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના અમુક વિસ્તારોમાં હાલ 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે શનિવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે 28 જૂને અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. 29 અને 30 જૂને અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 1 જુલાઈએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 જુલાઈએ 4 જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 2 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે આ દરમિયાન દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 1 જુલાઈએ 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા 1 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વરસાદના પડે પડના સમાચાર મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો.